ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે ઉપવાસ આપણા, તો છેક રાતે ખાવાનું. ઓકે, ત્યાં સુધી વચ્ચે ખાઈશું ફ્રૂટ ને એવું બધું. પણ આજે મારો ઉપવાસ છે ને, તો મને ખાવા બનાવવાનો કંટાળો. તો હવે એકલા પાર્થ માટે બનાવવાનું મને તો મતલબ મારે ખાવાનું, પણ શું કરું આજે ખાવાનું જોઈએ. ફ્રીજમાં શું પડ્યું છે? ફ્રીજમાં તો ખાસી એવું પડ્યું છે. કાલનું મારું શાક બી છે ચણાનું, એ તો ના ખવાય ને. પાર્થના એકલા માટે કોબી કરી દઉં તો ચાલે. કોબી નહીં, ફુલાવર, સોરી. પનીર બી નથી, એટલે પનીર તો ના બના પછી બધા. દૂધે પતી ગયું આજે તો. હું બનાવીશું ગાઈસ? કંઈક તો આઈડિયા આપો તમે મને. નહીં લાગે કે ફ્રીજ ભરેલું પણ ખાલી જ છે. જે જોવાય વસ્તુ તો હોત ને. ઓલરેડી 11:20 થઈ ગઈ. આજે તો વિડીયો બનાવીશું, કેમ કે ક્યાંના મેં ઇન્સ્ટામાં વિડીયો નહીં મૂક્યા. 2-3 વિડીયો બનાવીને મૂકી દઈશું, એટલે એક મૂકવા થાય. તો ગાઈસ, જમવાનું થઈ ગયું છે. તો અમે ચટણી કરી. શેની કરી છે બોલો? કોકોનટની ચટણી કરી. અને સોરી, આ રવા ઢોસા છે. પાર્થ માટે ભરી દીધા છે, ઠંડા થઈ ગયા હતા તો. ઓકે, આપણે આને વાસી દઈએ અને હવે વાસણ ધોઈ દઈએ. અને પાર્થ ઉઠી ગયા છે તો ચા બનાવી દઈએ. અને આજે આપણે કરીશું જે કાલે મેં તમને ફોટા બતાવ્યા, એને થોડા કંઈક કરવું પડશે. કેમ કે ક્યાં લગાવીશું? મને પેલી ફોટો ફ્રેમ તો મળી ના, તો આપણે ખરીદવાના તો નથી ફોટો ફ્રેમ. યા ગાઈસ, જોઈશું શું થાય. આપણે આપણું આજે 2026નું વિઝન બોર્ડ બનાવીશું, કેમ કે ઓલરેડી 3 મહિના જતા રહ્યા. ઇટ્સ ઓકે ગાઈસ. તો હશે. અને આજે તો હું મોડા ઉઠી યાર. કાલે મને ઊંઘ જ નથી આવતી, તો હું 2 વાગ્યા સુધી જાગી અને પછી આજે મોડા ઉઠી. શું કરવાનું? તો આપણે વાસણ ઘસી દઈએ. વાસણ બહુ બધા પડ્યા ધોવાના. ગાઈસ, તો પાર્થ ક્યાં છે જોબ, અને હું થોડો કંઈક ભણું છું. અને બી હાલ હું શીખતી હતી ને, તો બી હાથમાં મોબાઈલ હતો, તો ઇન્સ્ટા ખોલીને બેસી ગઈ હતી. મતલબ એડિક્ટેડ થઈ જઈ છું હું. બધા નીચે જમવાનું બનાવવા ચાલુ કર્યું, કેમ કે ઓલરેડી 5:40 થઈ. હજી કલાક આપણા જોડે ખાવા માટે તો પછી ખાઈશું. ચલો. અને આજે સાંજે પેલા ફોટોસ કાપીને કરી દઈએ હરખો. તો ગાઈસ, સાંજ પડી ગઈ છે. 7:15 જેવું વાગી ગયું છે. ને હવે જઈ નીચે ખાવા. ઓકે, ખાઈ આવીએ, પછી બેહીને આવીને પેલા પેપર કટ કરશું. ઓકે, ચાલો. તો ગાઈસ, આવી ગયા છે રૂમમાં. અને બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા. હવે આપણે પહેલાં ફોટો કાપી દઈએ. અત્યારે ફોટો કાપી તો મૂકીએ, પછી જોઈશું કે શું થાય. ભાઈ ક્યારે આપણે મતલબ લગાવીએ. અત્યારે તો કાપી મૂકી દઈએ, પણ નીચે જ બેસી જઈએ, કેમ કે પછી કચરો થઈ જશે. ઓકે, બે ફોટા અને કાપી નાખીએ. હા, એ બહુ નજીક થઈ ગયા. ઇટ્સ ઓકે. You can do it. Okay, now બાવને હરખો કાપી દઈએ. ગાઈસ, થઈ ગયા છે ફોટાવાળા અને કચરો. અને જો હું વ્લોગ બી જોઉં સાથે સાથે. શું કરું તા? બધા ફોટા થોડા ઝીણા છે, પણ મતલબ થોડા નાના છે. આવડા છે એક, તો એક આવડા છે, પણ ચાલે, ઇટ્સ ઓકે.
તો આના હવે ક્યાં લગાવીશું? તો હું વિચારું કે ને પેલા પેપરની પાઇપો બનાવીને પછી એનું પેલું એ બનાવી દો. કેવું લાગશે ગાઈસ? મતલબ નાનું નાનું એવું બનાવીશ કે બધા ફોટા આવી બી જાય અને બહુ મોટું બી ના લાગે. કંઈ નહીં, હવે આ કાપેલું છે તો આને મૂકી દઈએ, કેમ કે અત્યારે તો પેપર આ કાપેલું છે તો આના હવે અત્યારે મૂકી દઈએ, અને અત્યારે તો પેપર બી નથી. તો હવે જોઈએ ક્યાંથી મળી રહેશે પેપર. પહેલાં મને તો પહેલાં પેપર શોધીશું અને પછી કરીશું કંઈક. ઓકે, પછી એનો કલર બી તો કરવો પડશે. મળી રહેશે પણ પેપરમાં કલરનો ખર્ચો કરવો પડશે. જોઈએ શું થાય. ઓકે, તો આજે માટે આટલું. તો કાલે મળીએ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં કાલે. તો બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.